નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડમી ની અંદર જીવી બુક ની અંદર તમારું સ્વાગત છે. જી હા મિત્રો, આસ્થા એકેડમી જે આપણે અત્યાર સુધી લખતા હતા કે મેનેજ બાય જીવી બુક્સ, બરોબર, એની જગ્યાએ આસ્થા એકેડમી નું નામ હવે જીવી બુક્સ એકેડમી આપણે કરી દીધું છે, બરોબર. આ એકેડમી ની અંદર વધારે કઈ તમારા ચેન્જીસ નથી. એ જીવી બુક્સ છે જે પેલા એની સાથે હતું અથવા તો એની જે એકેડમી હતી અને અત્યારે પણ જે ગાંધીનગર સેક્ટર 6 ની અંદર જીવી બુક સ્ટોર આવેલો છે, આ એની જ એકેડમી છે જીવી બુક્સ. ઘણા બધા વિદ્યાર્થીઓને આની ખબર છે, પણ અમુક જે નવા જોડાયેલા છે તો એમને આજે આપણે જાણ કરી દઈએ છીએ. ટી શર્ટ આસ્થા એકેડમી નું છે પણ એ પણ ચેન્જ થઈ જશે, બરોબર. હવે આજે આપણે આજના ટોપિક ઉપર છે. એની પહેલા હું તમને એ પણ કહી દઉં કે જીવી બુક્સ આપણી જે વેબસાઇટ છે આસ્થા એકેડમી ની હતી, એ પણ હવે જીવી બુક્સ ના નામે સ્ટાર્ટ થઈ ગઈ છે. એપ્લિકેશન પણ ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી જશે. એની અંદર કન્ટેન્ટમાં પણ આપણે ઘણો બધો ચેન્જ કરવા જઈ રહ્યા છીએ. ફેકલ્ટી ની અંદર પણ ઘણો બધો વધારો કરેલો છે. સાથે સાથે મોક ટેસ્ટ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, આ બધાની અંદર પણ આપણે ખૂબ વિપુલ પ્રમાણની અંદર ચેન્જીસ કરેલા છે અને તમને ગમશે એ રીતે કરેલા છે. હજી જે પણ મિત્રો ટેલિગ્રામ ચેનલ ની અંદર જોડાયેલા નથી તેઓએ @GVBooks એકેડમી સર્ચ કરશો તો પણ આવી જશે, અથવા તો આપણે ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો એના માધ્યમથી પણ તમે જોડાઈ શકશો. હવે આજે આપણે વાત કરીએ છીએ 2019 નું કોન્સ્ટેબલ નું પેપર. 2019 નું જે કોન્સ્ટેબલ નું પેપર છે, અત્યાર સુધી આપણે શું જોયું કે પીએસઆઈ નું 2017 નું પેપર જોયું, પીએસઆઈ મેન્સ નું 2017 નું પેપર જોયેલું છે, કોન્સ્ટેબલ નું પેપર 2016 નું જોયું, 2015 નું જોયું. હવે આજે આપણે વાત કરશું ચોથું પેપર આપણું કોન્સ્ટેબલ નું, પોલીસ ડિપાર્ટમેન્ટની જે ભરતી આવે છે એના માટેનું આ ચોથું પેપર છે અને કોન્સ્ટેબલ નું આ બીજું પેપર છે. અત્યાર સુધીના આપણે જેટલા પણ પેપર જોયા ને એમાં અમે તમને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે નવો પદ્ધતિ આખી નવી છે, પરંતુ તમે જોશો તો ટોપિક, વિષયો જે અત્યાર સુધી એકના એક ચાલ્યા આવે છે, એમાં પૂછાતા પ્રશ્નોના જે ટોપિક છે ને એ પણ એકના એક જ છે. એટલે જરા પણ ગભરાવાનું નથી કે નવી પદ્ધતિ છે તો જૂના પેપરને આપણે ઉપયોગી રહેશે કે નહીં રહે. ખૂબ જ ઉપયોગી થશે અને તમામ પેપરની અંદર એકના એક પ્રશ્નો રિપીટ પણ થાય છે. આ પણ આપણે વસ્તુ જોયેલી છે. ગયું પેપર જે આપણે 2016 નું 15 નું પેપર જોયું તો એમાં તો 12 જેવા પ્રશ્ન જે બેઠા પૂછાયેલા છે અને આજે પણ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવશે. એટલા માટે આજના ટોપિક આપણે શરૂ કરી દઈએ છીએ અને આગળ વધીએ છીએ. ગુજરાતનો દરિયા કિનારો કેટલા? પહેલો શરૂઆતમાં જ મારી સાથે સાહેબ જોડાઈ ગયા છે. સાહેબ, પહેલો જ પ્રશ્ન કે જે આપણે જૂના પૂછાયેલા પ્રશ્નો આપણે 4 પેપર સોલ્વ કર્યા, એમાંથી આ પ્રશ્ન લગભગ બીજી વાર આ રિપીટ થઈ ગયો છે, બરોબર. આ ચોથા પેપરમાં બીજી વાર આ પ્રશ્ન રિપીટ થયો, એટલે શરૂઆત થઈ ગઈ છે. શું આવશે જવાબ? તો કે 1600 કિલોમીટર આવશે. ચોક્કસ વાત છે, બરોબર છે સાહેબ, 1600 કિલોમીટર આવશે અને એ ગુજરાતનો દરિયા કિનારો પૂછેલો છે એટલે 1600 આવશે. બાકી જો ભારતનો પૂછેલો હોત તો 7516 કિલોમીટર. ચાલો, અચ્છા, 1600 કિલોમીટર જો માઇલ પૂછે છે તો આપણે 990 માઇલ એપ્રોક્સ લખી શકીએ છીએ. જો માઇલમાં પૂછે છે તો ગુજરાતનો, બરોબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલા પ્રશ્નથી આપણી શરૂઆત થઈ ગઈ છે. હવે આગળ વધીએ. ગુજરાતના સમય, ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે? આ પણ આવડી જાય એવો પ્રશ્ન છે. જો તમારા પાસે તમે મેપ લઈને દિવાલ પર લગાવેલો હશે, જે પણ તૈયારી કરે છે એ લોકો એના લાઇબ્રેરીના સીટ પર અથવા તો ઘરે જો મેપ લગાવેલો હશે તો એ મેપમાં ભારતના કે ગુજરાતના મેપમાં નીચે આ બેઠું આપી દીધેલું છે અને લખેલું હશે એમાં IST પ્લસ 5/13 આ રીતનું કંઈક લખેલું હશે, આગળ રહેશે. એટલે આનો પ્રશ્ન આપણે જવાબ જોઈએ તો જવાબ શું છે?
ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. બરોબર, આ એનો તફાવત છે. બરોબર છે ને સાહેબ? તો પેલો જવાબ આવશે. બીજા તો પાછળ છે કીધેલું છે એટલે આ તો નહીં આવે. ત્યારબાદ આમાં શું છે, 4 કલાક અને 30 મિનિટ છે એટલે આ પણ નહીં આવે. 4 કલાક અને 30 મિનિટ આ પણ નહીં આવે. જવાબ શું આવશે? 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ખૂબ સહેલા પ્રશ્નો છે. ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે? સીધો જ પ્રશ્ન. ડેટા છે સાહેબ. દાહોદ. એકદમ ઈઝી છે. અને આ અત્યાર સુધીના 3 પ્રશ્નો કર્યા આપણે. આ GCERT ના પ્રશ્નો છે. બેઠા GCERT માં આવેલા છે. 1779 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? આ પણ ઘણીવાર પૂછાઈ જાય છે એટલે આમાં કઈ નવું છે નહીં. મચ્છુ ડેમ આવશે. કાકરાપારમાં શું છે? જીકે ની બુક વાંચેલી હશે એમને પણ ખ્યાલ હશે, કેમ કે પહેલે તો ગુજરાતમાં ટોટલ સંખ્યા પણ પૂછે છે, ઇન્ડિયામાં પણ ટોટલ સંખ્યા પૂછે છે, સૌ પ્રથમ પણ પૂછે છે. એટલે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવાનું. એટોમિક પાવર સ્ટેશન, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખાલી કાકરાપાર એવું નહીં, ગુજરાતમાં કેટલા છે, ભારતમાં કેટલા છે, અણુમથક કયા કયા છે, બધું યાદ રાખવાનું. અમૂલનું આખું નામ બોલો સાહેબ, શું આવશે? અમૂલમાં સાહેબ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. હવે આમાં સાહેબ એક ડેટા છે કે આ અમૂલની સ્થાપના વર્ગીસ કુરિયન સર. વર્ગીસ કુરિયન દ્વારા સ્થાપના થઈ હતી અને આ સફેદ ક્રાંતિ માટે તેમનો મહત્વનો ફાળો છે. આ બે ડેટા તરીકે ધ્યાન રાખવાનું તમારે કે દૂધની ક્રાંતિ માટે સૌથી મહત્વનો ફાળો કોને જાય છે? તો વર્ગીસ કુરિયનને. અને શ્વેત ક્રાંતિ કેના માટે ઓળખાય છે? તો એના માટે દૂધ, તો એ દૂધની ક્રાંતિ ધ્યાન રાખવાનું. ઘણા ઈંડા લખીને આવે છે, ઈંડા નહીં આવે. એમાં બે જો સફેદ ક્રાંતિ આવે તો પછી એમાં હરિયાળી ક્રાંતિ, જેનું હમણાં ધ્યાન થઈ ગયું છે ડોક્ટર MS સ્વામિનાથન. તેમના ફળે હરિયાળી ક્રાંતિનો શ્રેય જાય છે. તો આ રીતે બધી ક્રાંતિ યાદ રાખવાની રહેશે તમારે. સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે? સાહિત્યનો પ્રશ્ન. રિપીટ સાહેબ, ગયા વખતે જોતા રિપીટ છે. રચયિતાનો આ સળંગ ત્રીજું પેપર છે કે જેમાંથી પૂછાયેલું છે. ગોમાત્રી, કશું યાદ ના તો ગોર્ધરામ માધવરામ ત્રિપાઠી. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ, આ તો જે તૈયારી નહીં કરતા એમને પણ ખ્યાલ છે. 12 જ્યોતિર્લિંગ છે ટોટલ, અને 12 જ્યોતિર્લિંગ માંનું એક એટલે સોમનાથ. એના સિવાય સાહેબ નાગેશ્વર બી આવશે. હા, નાગેશ્વર પણ આવશે. બીજા નંબરે એક વસ્તુ જોવો કે આ જે એમને MCQ આપેલા છે ને, એમાં કદાચ ખ્યાલ ન હોય તો એ અંદાજ લાગી જાય. પાવાગઢ, આમાં શિવ મંદિર કઈ જગ્યાએ જોવા મળે? આ શક્તિપીઠ, સોમનાથ જ આવશે. આ શક્તિપીઠ છે. એ તો જૈન દેરાસર લગતું છે. આ વિજયનગર તો પોળોના જંગલો. એટલે ડાયરેક્ટ અમુક પ્રશ્ન જ્યારે તમે ખ્યાલ નહીં હોય, વાંચે પરફેક્ટ જવાબ નહીં આવતો હોય તો આવડી જાય એમ છે. ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? 7 સિસ્ટર્સ પણ અગાઉ આપણે પૂછાયેલી છે, અને 7 સિસ્ટરની અંદર ખાસ અગત્યનું જીઓગ્રાફિકલી દ્રષ્ટિએ તમે જોવા જાવ ને તો ભારત અને ગુજરાત હોય તો એના જિલ્લા કરી નાખવાના, ત્યારબાદ એના તાલુકા કરી નાખવાના. આટલું બધું તો તમને મોઢે રહેવું જ જોઈએ એમ. આ વસ્તુ એવી છે ને, આમાંથી પ્રશ્ન પૂછાશે. જિલ્લામાંથી પ્રશ્ન પૂછાશે, તાલુકામાંથી પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ ભારત દેશ લેવલે જાઓ તો રાજ્ય તમામ કરી નાખવાના અને રાજધાની કરી નાખવાની. બરોબર છે? આટલી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. જિલ્લા, તાલુકા, રાજ્ય અને રાજધાની. જો આટલું તમને ખ્યાલ આવી જશે ને તો એ ઘણી બધી ક્વેરી તમારી સોલ્વ થઈ જશે. હવે આજનું શું છે તો કે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્રિપુરા. બોલો કોનો સમાવેશ થતો નથી એમ કીધેલું પૂછો છે. તમારે સીધો સિક્કિમ આવશે. કે મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ત્યારબાદ નાગાલેન્ડ, આ તમામ તો 7 સિસ્ટરમાં આવશે. સિક્કિમ નહીં આવે. સિક્કિમમાં ઘણાને કન્ફ્યુઝન છે એટલે ખાસ ધ્યાન રાખજો. સિક્કિમમાં થઈ જશે. તમે ગણી ચલો તો અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને મણિપુર. આ તમારી 7 સિસ્ટર્સ.
આની રાજધાની યાદ રાખવાની. ખાસ યાદ રાખવાની. આમાં જ ગુજવા જણાવશે લોકો. મેરી કોમ માટે કયું વિધાન સાચું છે? આ જ્યારે પેપર હતું ને ત્યારે કરંટ અફેર્સ ની અંદર 90% અપ સમજીને ચાલો કે એ લોકોને આનો ખ્યાલ જ નહોતો અને યાદ પણ ના રહી. એટલે જે આવા અમુક પ્રશ્નો હોય જે તમને નહીં આવડે એ આખા ગામમાં કોઈ નહીં આવડે. છોડી દેવાના. એટલે છોડી દેવાના. કરંટ અફેર છે ખાલી એટલું ધ્યાન રાખજો. અત્યારના પેપરમાં આ ધ્યાન રાખજો કે આવા ટોપિક રમત-ગમતનો આ ચોથું સળંગ આપણે પેપર કરીએ છીએ, એક પણ પેપર એવું નથી જેમાંથી રમત-ગમતનો પ્રશ્ન પૂછાયેલો ન હોય. એટલે રમત-ગમતમાં ખાસ ધ્યાન આપવાનું. એમાંય તે કઈ રીતના પ્રશ્ન આવે છે ને એ ખાસ જોવાના. કે રમત-ગમત એટલે નકરું વાંચવા બેસી નહીં જવાનું. જો આખે આખું કરવા જશો તો મગજ હાવ બેન્ડ મારી જશે. બરોબર? એટલે અમુક વસ્તુ જે ટોપિક પૂછાય છે એ જ કરો ખાલી. બોલો શું આવશે? મેરી કોમ માટે કયું વિધાન સાચું છે? તે મણિપુરની છે. બરોબર છે. 2014 એશિયા ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો હતો અને તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભૂતિયા છે. ચોથું સાહેબ ખોટું છે. મોટા ભાગાને આ જ ખ્યાલ ના હોય. આ શું આ ત્રણ વિધાનમાં તે ખ્યાલ આવે. આ એક ખ્યાલ હશે. જો ઓપ્શન બી આવશે. 1 2 3. લાલ અને લીલા રંગને ભેળવતા કયો રંગ બને છે? કથ્થઈ. આ બીજું પેપર છે. આની અગાઉ પ્રાથમિક રંગો પૂછાયા હતા અને આ પેપરની અંદર પણ 2 રંગોને ભેગા કરવાનું પૂછેલું છે. નીચેનામાંથી એક વસ્તુ ધ્યાન રાખજો. એ પેપર એ કોન્સ્ટેબલ નું હતું ને આ પેપર એ કોન્સ્ટેબલ નું છે. રંગો જે પૂછેલા છે ને, બાકી હજી આની પછી 2021-22 નું પણ આપણે કરશું ત્યારે પણ એના ચેન્જીસ જોઈશું. ઓકે, મેથ્સ રીઝનિંગ આવી ગયું. વચ્ચે ક્યારેક દેખાશે તો આપણે લેતા રહેશું એને. બરોબર છે. મેથ્સ રીઝનિંગ આવી ગયું છે તો આ તો સાહેબ જ સોલ્વ કરાવશે. આ તો બધાને ખબર હશે કે 5/5 ભાગાકાર છે. સીધું એક જ જવાબ આવશે. એક હોય ત્યાં સીધો તમારો જવાબ રહેશે. ઓપ્શન એ. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. નીચેની ચારે આકૃતિ 5 એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને નીચેની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરતી તેને શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં સૌથી લાંબુ અંતર પૂછ્યું છે? તો જો આમાં ક્વેશ્ચન કઈ તમે કોઈ બી ચોરસ લો છો તો ચોરસમાં જેટલું લાંબુ રહેશો, જેટલા ખૂણા વધારે છે ને એટલું તમારે અંતર વધારે કાપવું પડશે. દાખલા તરીકે આપણે જે આનું આપણે કઈ ચાલીએ કે આ ભાઈ 1 સેન્ટીમીટર છે તો અહીંથી સ્ટાર્ટઅપ કરતા જાઓ તો 1 2 3 ગણતરી કરો. પાછું અહીંયા આવવું હોય તો તમારે એ પ્રમાણે લાંબી ગણતરી થવાની છે. તો ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ટોટલ 13 થાય છે. એ રીતે જો આ બધા તમે ગણતરી કરશો ને તો સૌથી વધારે બીજા નંબરની આકૃતિમાં સૌથી લાંબુ અંતર થશે. કેમ કે જેટલું ખાચા ખૂચી વધારે છે ને એટલું અંતર વધી જશે. તમે સીધી લીટીમાં જાઓ ને અંતરમાં તો તમને અંતર ઓછું લાગશે, પણ જો તમે કઈક આડાવડા ખૂણા ખાચા રસ્તે નીકળશો ને તો તમને અંતર લાંબી વધી જશે એવું લાગશે. એટલે આમાં એ રીતે એ જ કોન્સેપ્ટ પર આગળ જવાનું કે ભાઈ જ્યાં ખાચા ખૂચીમાં વધારે દેખાતો હોય એ તમારો સિમ્પલ આન્સર રહેશે. તો બીજા નંબરની આકૃતિ આવશે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ઘડિયાળમાં 5 વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? પહેલા તો સિમ્પલ આપણે ઘડિયાળ દોર દઈએ. અહીંયા 12 3 6 9 આકૃતિ પર જતા નહીં યાર, દોરતા ઓછું આવડે. હવે તમે જો આપણે 12 થી 5 જવું છે. હવે આખા વર્તુળમાં 360 ડિગ્રી આવશે ભાગ્યા 12 તો એક ખૂણા વચ્ચે કેટલાનો ખૂણો બનશે? 30 ડિગ્રીનો. આ કોન્સેપ્ટ બધાને 99% ખ્યાલ હશે. તો આપણે કેટલા ખૂણા જવાનું છે? આ 12 થી 1 2 3 4 ને 5 તો ટોટલ જેટલા થીટા આવશે ને એ 5 થીટા આવશે. તો આપણે ગણતરી કરીએ તો હાલ તમે પૂછી નાખું થોડું. તો થીટા બરાબર 5 લઈએ તો 1 નો 5 ડિગ્રી ખૂણો હોય તો 5 ના કેટલા થશે?
150 ડિગ્રી ખૂણા થશે. તો તમારો જવાબ આવશે ઓપ્શન બી. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો કેટરીના, કરીના, કંગના અને કુસુમ ને અંગ્રેજી આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? પહેલાના પેપરમાં આપણે અલગ અલગ સિરીઝ આવી હતી કે જેમાં પ્રથમ અક્ષર કયો આવશે, ત્રીજો કયો આવશે, ચોથો કયો આવશે, એ રીતે પૂછાઈ ગયેલું છે. તેવો સેમ રિપીટ થયેલો ક્વેશ્ચન છે કરીના, કેટરીના, કંગના અને કુસુમ. તો જો બધામાં કે કોમન આવે છે, બરાબર? તો કે કાઢી નાખીએ. પછી બધામાં એ છે પણ કુસુમ યુ, તો અહીંયા તમને સીધો ખબર પડે કે આનો ક્રમ ચોથો ક્રમ આવશે. આપણને પૂછેલો કયો છે? ત્રીજો. તો નેક્સ્ટ પછી આ ત્રણેયમાં એ કોમન નીકળે છે. તો પછી નેક્સ્ટમાં લઈએ આર, ટી અને એન. હવે આમાં જોશો સૌથી છેલ્લો અક્ષર કયો આવશે? તો ભાઈ ટી આવશે. તો ત્રીજા ક્રમે આવશે તો ટી વાળું કેટરીના. તો ભાઈ આપણે કેટરીના ત્રીજા નંબરે ઊભી રહેશે. પહેલું ને બીજું પૂછ્યું નથી એટલે એનો કોઈ શોધવાની જરૂર આવતી નથી. ચલો સાહેબ બંધારણ આવી ગયું છે પાછું. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આપેલ પૈકી કઈ રીત નથી એમ કીધેલું છે, એ જણાવવાનું છે. પ્રથમ તો રીત ખાસ કરજો, કારણ કે આમાંથી અનુચ્છેદ પણ પૂછાય છે. ત્યારબાદ સાથે સાથે રીતના પ્રકારો પણ પૂછાય છે. કઈ રીત કઈ જગ્યાએ વપરાય છે તો એનું પણ પૂછાય છે. હવે અત્યારના પ્રશ્નો જો આપણે સોલ્યુશન કરીએ તો બંદી પ્રત્યક્ષીકરણ આ રીત છે, પરમાદેશ આ પણ રીત છે, પ્રતિબંધ એ પણ રીત છે અને અધિકાર પુચ્છા આ પણ રીત જ છે. એટલે ટોટલ આ તમામ જે આપેલી છે એમાં કઈ રીત નથી એમ પૂછેલું છે, તો તમામ રીત છે. જવાબ શું આવશે? ઉપરોક્ત તમામ રીત છે. ખાસ ધ્યાન રાખજો, જો મોટા ભાગે પ્રશ્ન એવો પૂછાય છે કે અનુચ્છેદના, તો અનુચ્છેદ આપણે જાણી લઈએ કે અનુચ્છેદ જે છે 32 સુપ્રીમ કોર્ટ માં જે રીત સુપ્રીમ કોર્ટ ને રીતને લગતો અનુચ્છેદ 32 આવશે. અને હાઈકોર્ટ માટે આ સુપ્રીમ કોર્ટ માટે, હાઈકોર્ટ માટે કઈ અનુચ્છેદ આવશે? તો કે 226. એટલે આ બે નો તફાવત અથવા તો આ બે ના અનુચ્છેદ પૂછે છે કે સુપ્રીમ કોર્ટ માટે થઈ અને હાઈકોર્ટ માટે થઈ, બરોબર? એટલે આ ખાસ ધ્યાન આપજો. અને સાથે સાથે આ જે બંદી પ્રત્યક્ષીકરણ છે, પરમાદેશ છે, પ્રતિબંધ જે છે, અધિકાર પુચ્છા છે, તો આ પ્રકારનું જે અત્યારે જોડકું આપી દીધું એમ જોડકામાં પણ પૂછાય છે. હવે આગળ સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણીને અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો આમાં શું આવશે? તો કે વિશાખા જજમેન્ટ આવશે. કયું આવશે? વિશાખા જજમેન્ટ. આમાં સાહેબ જે શાહબાનો જજમેન્ટ છે ને એ તમારે ટ્રિપલ તલાક માટે. બરાબર, ટ્રિપલ તલાક માટે, ટ્રિપલ તલાક કેસ માટે છે. તો આ બી યાદ રાખવું. કયો વેદ સૌથી જૂનો મનાય છે? એકદમ ઈઝી પ્રશ્ન છે. ઋગ્વેદ જે છે એ સૌથી જૂનો વેદ મનાય છે. આ વેદનો જે પ્રશ્ન છે એ અત્યાર સુધીના આપણે પેપર કર્યા એમાં પણ આ રિપીટેડ જેવો છે, ટોપિક રિપીટેડ જેવો છે, પ્રશ્ન નથી કહેતો. કારણ કે ઋગ્વેદ, સામવેદ, યજુર આની આગળ હું પૂછ્યું તો અથર્વવેદ ની અંદર કયા બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી યજુર્વેદ ની અંદર પણ પૂછાઈ ગયું છે. હવે વૈધો તો ઋગ્વેદ સૌથી જૂનો, તો આજે એનો પણ વારો આવી ગયો છે. એટલે ખાસ યાદ રાખજો, આ જેટલા પણ છે આમાં સૂક્તો પણ પૂછાય છે. પછી મંત્રો જે કઈ મૂકેલા છે તો એ કઈ બાબતને લગતા છે એ પણ પૂછાય છે. એટલે આ વસ્તુ ખૂબ ઉપયોગી છે ટોપિક. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? સીધી જ વાત છે, જે લોકોએ વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાનમાં એકવાર નજરે મારેલી હશે ને એને ખ્યાલ હશે, યુરેનિયમ. હજી આમાં સમસ્થાનિકો પણ પૂછાય છે, બરોબર? એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. આમાં સાહેબ ઘણા કન્ફ્યુઝન સાહેબ યુરેનિયમ અને પ્લુટોનિયમ ના આવે તો પ્લુટોનિયમ રેડિયોએક્ટિવ તત્વ જ છે, પરંતુ એ યુરેનિયમની બાય પ્રોડક્ટ છે. આ ધ્યાન રાખવું કે બાય પ્રોડક્ટ છે. આ બી રેડિયોએક્ટિવ છે પણ બાય પ્રોડક્ટ છે. મુખ્ય તો તમારો યુરેનિયમ અને થોરિયમ આવશે. થોરિયમ આવશે. આ બે જ વસ્તુ તમારે અણુશક્તિ માટે આવશે.
જે લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય. એકચ્યુઅલ ડેટા જ્યારે ફિઝિક્સ ને લગતો છે વધે. આ બધાને અત્યારે જે પેટર્ન હવે ધીરે ધીરે ચાલુ થઈ છે, આ તો 2019 નું છે. 2022 નું પેપર જો તમે જોશો અને એની સિવાયના પણ પેપર તમે જોશો, પછી ભલે ડીવાયએસઓ નું કેમ ન હોય, એસટીઆઈ નું પણ કેમ ના હોય, સામાન્ય વિજ્ઞાન જે પેલા વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર વધારે ભાર આપવામાં આવતો હતો એની જગ્યાએ હવે સામાન્ય વિજ્ઞાનના પણ ફેક્ટ પૂછાવાના ચાલુ થઈ ગયા છે. એટલે ખાસ ધ્યાન આપવાનું 6 થી લઈ અને 10મા ધોરણ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય વિજ્ઞાન, આ 2 ટોપિક મૂકવાના જ નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી કરંટ અફેર્સ ને રિલેટેડ હશે, સાથે સાથે અમુક જે બેઝિક બુકો આવે છે અધર પબ્લિકેશન એ પણ તમે વાંચી શકો. એટલે આ ધ્યાનમાં લેવાની વાત છે. પોલિયો શેનાથી થાય છે? રોગને લઈ અને આ ત્રીજા પેપરની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. બોલો શેનાથી થાય છે પોલિયો? પોલિયો સાહેબ વાયરસથી થશે. તમારે રોગ ધ્યાન રાખવાના, પછી વિટામિનો. હા, વિટામિનમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. વિટામિનની ઉણપથી થતા રોગો, આટલા તેમના હોટ ફેરી ટોપિક છે. આમાંથી કઈ ને કઈ એક જ ક્વેશ્ચન તો મૂકશે જ સાહેબ. સ્વાભાવિક છે. આગળના 2 પ્રશ્નની આગળના પ્રશ્નપત્રમાં તમે જુઓ તો વિટામિન કે અને વિટામિન એ આ 2 ના પ્રશ્ન પૂછાયેલા છે. અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રની અંદર આવેલી છે. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? શું આવશે? અફઝલ ખાન. ઔરંગઝેબ ઘણા લખીને આવે છે પણ ઔરંગઝેબ નહીં આવે. બરોબર, આ 2 ની અંદર તો શક્યતા નહીવત છે છોકરાઓને ટીક કરવાની, પણ ઔરંગઝેબમાં ખાસ ભૂલ કરી જાય છે. આવશે શું? અફઝલ ખાન આવશે. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? આ એક ગુગલી જે છે ને એમાં ધ્યાન રાખવાનું છે. સારા આમાં અટવાઈ જાય છે. એટલે ખાસ છેલ્લે સુધીના વાક્યમાં છેલ્લો જે દાવ છે ને, ઇલેક્શન કી અગલી વાલી રાત, આ એની જેવું છે. ધ્યાન આપજો. તે ડચ હતો. પેલું તો આ વિધાન જ ખોટું છે. બરોબર, એટલે આપણને અહીંયા જવાબ મળી ગયો. તેમ છતાં આગળ જાઓ. તે 1498માં ભારતના કાલિકટ ખાતે આવ્યો હતો. એકદમ સાચી વાત કરેલી છે આમાં. તેણે ભારતની 2 વખત મુલાકાત લીધી હતી. કદાચ માનો કે આની અંદર તમને કન્ફ્યુઝન હોય કે આ ભાઈ 2 વખત આવ્યો હતો કે નહીં, એટલે આમાં તમને દુવિધા રહી. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. આ પણ તમે જ્યારે વાંચો, હિસ્ટ્રી વાંચતા હશો ત્યારે આ પણ વાક્ય આવે છે. બરોબર, એટલે આ 2 ની અંદર તમે 50% સુધી તો પહોંચી જ જાઓ. તો જવાબ શું આવશે? તે ડચ હતો. આ ડચ નહોતો, આ પોર્ટુગીઝ હતો. બરોબર, આ ડચ હતો નહીં. તો સાહેબ આ બધાને તે તો ખબર હશે ને કે ગુજરાતી કયો ગુજરાતી હતો? તે ગુજરાતીનું નામ તો બધા ખબર હશે. કચ્છના જ હતા આપણા. કચ્છના જ હતા. તો નામ શું હતું જરાક મને કોમેન્ટ બોક્સમાં કહેજો. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? કઈ લડાઈથી બ્રિટિશ શાસનમાં પાયો નખાયો? જેમણે પણ મારા બંધારણનો લેક્ચર જોયેલો છે એમને આ જવાબ આવડતો હશે. મેં ત્યારે સ્પષ્ટ આપણે હતો બંધારણનો ટોપિક, પરંતુ આખો ઇતિહાસ વ્યવસ્થિત આપણે એની અંદર કીધેલો છે કે શા માટે બંધારણ સુધી આપણે પહોંચ્યા, એની પાછળના કારણો શું હતા, અંગ્રેજો ભારતની અંદર એને આધિપત્ય આખું સ્થાપી દીધું તો એની પાછળ કઈ બાબતો નિર્ણાયક ભૂમિકામાં રહી હતી. તો એમાં કઈ આવશે? તો કે પ્લાસીનું યુદ્ધ આવશે. 2 અંગ્રેજોને ભારતની અંદર સ્થાયી કરવા માટેના 2 બાબતો ખૂબ જ અગત્યની હતી. એમાં એક હતું 1757 અને એક હતો 1764. 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું હતું અને 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. આ 2 બાબતો ખૂબ જ અગત્યની હતી. એટલે તમારે એક આ પ્લાસીનું યુદ્ધ અને એક બક્સરનું યુદ્ધ આ તો યાદ રાખી લેવાનું, સાથે સાથે એનું વર્ષ પણ યાદ રાખવું પડશે. હવે આગળ વધીએ. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? સાહેબ આ ક્વેશ્ચન છેલ્લો છે પણ ઘણા બધા અટવાઈ જાય, કેમ કે જે જવાબ છે ને એને જ સ્કીપ કરશે કે ભાઈ આ તો આવે જ નહીં, કેમ કે એને જે જવાબ આપ્યો તુમ મુજે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, બરોબર, એ રીતે કરીને ટીક કરશે, પરંતુ સુભાષચંદ્ર બોઝ જ આવે આમાં. બરોબર, અને એને તે જય હિન્દ અને ચલો દિલ્હી આ નારો આપેલો હતો. ખાસ ધ્યાન આપજો
કે તમે ડાયરેક્ટ એમ વિચારીને બેસી જાઓ કે ભાઈ કદાચ આવે તો આ 3 ની અંદર આવે. 3 જે લાલા લજપતરાય છે, લોકમાન્ય તિલક છે, વીર સાવરકર છે, તો આ 3 માંથી આવી શકે. સુભાષચંદ્ર બોઝે તો તુમ મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा, આ જ નારો આપેલો હતો. એમ કરીને આ તમે સ્કીપ કરી દેશો, પણ જવાબ આ જ છે. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ હતી? પહેલી જ ચૂંટણી હતી અને 1952 ની અંદર, 51-52 ની આ ચૂંટણી હતી. બે આન્સર આવશે, 51-52 આવશે, બંને લખાય છે. અને સાથે એક ખાસ ધ્યાન આપજો કે ત્યાં સુધી જ્યાં આ પહેલા ચૂંટણી થઈ ત્યાં સુધી કામ ચલાવ સરકાર હતી. બરોબર છે, કામ ચલાવ સરકાર. આપણે 1950 ની અંદર કમ્પ્લીટ આખું બંધારણ લાગુ થઈ ગયું અને રાષ્ટ્રપતિની જે નિમણૂક હતી 24 જાન્યુઆરી એ પણ કમ્પ્લીટ થઈ ગયું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપણે રાષ્ટ્રપતિ બનાવી દીધા. આ આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ 1951-52 ની જે ચૂંટણી, 52 એના પરિણામો આવી ગયા અને 52 ની અંદર નવી સરકાર પણ નિમાઈ ચૂકી હતી. બરોબર, એટલે એક આ બાબત ધ્યાનમાં આપવાની છે તમારે. ઉદાન ચળવળના પ્રણેતા કોણ? આ ક્વેશ્ચન અગત્યનો છે. વિનોબા ભાવે લગભગ બધાને ખબર હશે. અટીરાનું આખું નામ શું છે? એકદમ ફેક્ટ છે, કરંટ અફેર્સ નો ક્વેશ્ચન છે નહીં. ઘણા વ્યક્તિઓ આની અંદર અટવાઈ ગયા હશે કે આ ક્વેશ્ચન કરંટ અફેર્સ નો છે, પણ ના, કરંટ અફેર્સ નો નથી. શું જવાબ આવશે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. બરાબર. કયા પેપર સાહેબ આમની લોકેશન પૂછી હતી, ભાઈ ક્યાં આવેલું છે આ? એટલે આ ક્વેશ્ચન અને આ આપણે આઈ થિંક ગયા ક્વેશ્ચન, ગયા પેપરમાં તે આ વાતચીત થયેલી હતી. સાથે સાથે મેં પણ કીધું હતું કે ડીવાયએસઓ જેવા પેપરમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ અટીરાના વિધાન વાક્યની અંદર પ્રશ્ન પૂછે છે. બરોબર, એટલે આ તમારે કરવાનું. એક ખાસ ધ્યાન આપજો કે ગાંધીનગરની સંસ્થાઓ અને અમદાવાદની જેટલી સંસ્થાઓ છે ને, આ કોઈ દિવસ છોડવાની નહીં. આમાંથી પ્રશ્ન પૂછાય છે અને પૂછાય જ છે. ગાંધીનગર અને અમદાવાદ, જે આપણે પ્લાઝમા રિસર્ચ સેન્ટર છે ગાંધીનગરમાં, રક્ષા શક્તિ યુનિવર્સિટી છે ગાંધીનગરમાં. બરોબર, આવી જે કાંઈ પણ બાબતો, જે પણ સંસ્થાઓ છે ને, એ તમામ યાદ રાખવાની. ખાસ એટલે ખાસ પૂછાશે જ. એકાદો પ્રશ્ન તો આવશે ને આવશે. કેદારનાથ ક્યાં આવેલું છે? સાહેબ ઉત્તરાખંડ. જીઓગ્રાફી ની અંદર પ્રશ્ન અમુક એવા પૂછેલા છે કે ઈઝી યાદ રહી જાય, પણ તમારી ની અંદર એ સેજ પ્રોબ્લેમ આવી ગયો એટલે સીધો ખોટો પડી જશે. ખાસ ધ્યાન આપજો. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે? આજનો આ ત્રીજો પ્રશ્ન છે, જે ગયા પેપર માંથી જ બેઠો આપણે જોવા મળે કે ગયા પેપરમાં આ જ પ્રશ્ન હતો, અત્યારે આ પ્રશ્ન જોવા મળે છે. એ 2015, આ 2019, એટલે બેઠો પ્રશ્ન પૂછાય એવું કે ખાલી નામ સાહેબ ચેન્જ કર્યું, આમાં અંગ્રેજી કરી છે. મર્ક્યુરી કરેલું, એમાં પારો કરેલો, કશો ફરક નથી. ડાયાબિટીસ નું નીચેનામાંથી કારણ શું? હજી તમે કહેતા જ હતા અગાઉ કે ભાઈ રોગ ને આ તે બધું યાદ રાખવાનું. આવી ગયો પ્રશ્ન, બોલો શું આવશે? સાહેબ આમાં ઓછું બી આવશે અને વધારે બી આવશે. પણ આન્સર કે પ્રમાણે જોવા જઈએ તો ઓછું પ્રમાણ છે, પણ આપણે મેડિકલ રીતે જોવા જઈએ તો આ બંને જવાબ સાચા છે, તો આપણે ઓપ્શન સી જવાબ બંને રાખશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા કેટલી ઊંચી છે? આપણે આન્સર જવાની જરૂર જ નથી, વિકલ્પો 182 આવશે. અને આ 182 શા માટે? આપણી વિધાનસભાની સંખ્યા કેટલી છે? 182. આ ખાસ ધ્યાન આપવાનું. 182 વિધાનસભાનો આંકડો જોઈ લો, બેઠકોનો, અને આની ઊંચાઈ જોઈ લો. મીટરમાં છે, જો કે એમાં તો ખ્યાલ આવી જ જશે. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સ, જો પાછું એશિયન ગેમ્સ નું પૂછાયું એટલે મેં તમને વારંવાર અગાઉ પણ જ્યારે રમતગમતના પ્રશ્નો પૂછાય છે ત્યારે કહું છું કે રમતગમતના જેટલા પણ કરંટ અફેર્સ રિલેટેડ તમે ટોપિક કરો ત્યારે ખાસ ધ્યાન આપજો કે એશિયન ગેમ્સ છે, ઓલિમ્પિક્સ છે, ત્યારબાદ અન્ય એક બે બીજી પેરા ઓલિમ્પિક છે, આવી બધી ગેમ્સની અંદર પેલા તો ગોલ્ડ મેડલ જોઈ લેવાના,
સિલ્વર મેડલ જોઈ લેવાના અને બ્રોન્ઝ મેડલ, આ 3 મેડલ ખાસ જોઈ લેવાના છે. તો શું આવશે આમાં જવાબ? મીટર રિલે. બરોબર. રિલે દોડમાં. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? રાત્રે આકાશની અંદર અંધારું થઈ જાય એનું કારણ શું છે? તો કે ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ? ના. સૂર્યનું પોતાની ઉપર ધરી ભ્રમણ? ના. પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ ભ્રમણ? નહીં આવે. પૃથ્વીનું પોતાની ધરી ઉપરનું જે પરિભ્રમણ છે એ રાત્રે આકાશમાં અંધારું અને દિવસે અજવાળું, આ મેઇન રાત દિવસ જે છે એ પૃથ્વીની પોતાની ઉપરની ધરી ઉપર પરિભ્રમણ થાય છે એના કારણે છે. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેના ગ્રહો ક્રમમાં ગોઠવો. આજનો ચોથો ક્વેશ્ચન છે. આજનો કેટલામો? ચોથો પ્રશ્ન છે કે જે જૂના પૂછાયેલા પ્રશ્નની અંદર ફરીથી રિપીટ થયેલો છે. આ ટોપિક ખાસ યાદ રાખવાનો, અગાઉ પણ કીધેલું છે. શું આવશે ક્રમમાં ગોઠવવાનું છે? તો કે પહેલા તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. લો, પહેલો જ જવાબ સેટ થઈ જાય છે. આમ આપણને કાઢી મૂકે તો આપણે અર્થ સમિટમાં કાઢ નાખે તો અર્થ સમિટમાં કાઢેલો છે. ગ્રહોની ઉપમાંથી બહાર કાઢી દીધો છે. અને આપણે કાઢી મૂકે, બાકી છેલ્લે આવી જતો આપણે આપણા ભાઈને કાઢી મૂકે છે. એટલે આપણે પ્રથમ જવાબ જ સેટ થઈ જાય છે, એટલે આગળ જવાની જરૂર જ નથી રહેતી કે બુ, સુ, પુ, મ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. હવે જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જેસોરનું અભયારણ્ય કીધેલું છે. ક્યાં આવશે? બનાસકાંઠા વિસ્તારમાં આવશે. કચ્છ ને પાટણ, એ તો કચ્છમાં તો આવે જ નહીં. સાબરકાંઠા ને પાટણમાં થોડું ઘણું કન્ફ્યુઝન રહે તમને. બનાસકાંઠામાં આવશે. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી એમ પૂછેલું છે. કઈ આવશે? પંચમહાલ, જાંબુઘોડા, ડાંગ, પૂર્ણા, મહેસાણા થોડ અને મહીસાગર રતન મહાલ. સાહેબ સિમ્પલ ખાલી મહીસાગરમાં કોઈ અભયારણ્ય નથી. આ રતન મહાલ છે ને એ દાહોદમાં આવેલું છે. અને અભયારણ્ય પણ કયા પ્રાણીને લગતું છે એ પણ ખાસ ધ્યાન આપવાનું. રતન મહાલ છે તો એ રીંછ અભયારણ્ય છે. રીંછને લગતું છે. તો તમારો જવાબ આમાં ડી આવશે, મહીસાગર રતન મહાલ અભયારણ્ય. પ્રશ્ન, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? ફરી પાછો રોગ આવેલો છે. તો શું આવશે? સિકલ સેલમાં આનુવંશિકતા આવશે. સિકલ સેલ એનિમિયાની વાત કરેલી છે. મહી નદી ઉપર કયા બંધ આવેલો છે? એટલે આજનામાં જીઓગ્રાફીના ભૂગોળના ઘણા બધા પ્રશ્નો જોવા મળ્યા છે. એમાં વધારે પૂછ્યા છે અમને. એમ જ વધારે, હા, એટલે ખાસ ધ્યાન આપજો. શું આવશે? વણાક બોરી પણ આવશે અને કડાણા પણ આવશે. એટલે ઉપરના બંને. મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. આપણે પેલા વાત કરી હતી કે ડેમ કયા કયા આવેલા છે એના ઉપર. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ફરીથી ગુગલી આવેલો છે. નથી. ખાસ યાદ રાખજો. હાથમતી હિંમતનગર બરોબર છે. સાચું છે. મચ્છુ મોરબી બરોબર છે. પૂર્ણા નવસારી દક્ષિણ ગુજરાત બરોબર છે. ઔરંગા મહેમદાવાદ નહીં. મહેમદાવાદ નહીં આવે અહીંયા. ઔરંગાબાદ તો વલસાડ આવશે. વલસાડ આવશે. રાજ્યો રાજધાની પૈકી કઈ જોડ? હજી અગાઉ મેં વાત કરી છે, યાદ રાખજો. હજી પણ જેમને પણ રાજધાની ને બધું યાદ નથી રહેતું, ખાસ એટલે ખાસ આ વસ્તુ કરી નાખજો. પ્રશ્ન પૂછાશે જ. તો શું આવશે જવાબ આની અંદર? આંધ્રપ્રદેશ અમરાવતી એકદમ બરોબર છે. અરુણાચલ પ્રદેશ દિસપુર આ પણ બરોબર છે. સોરી, આ નહીં આવે. અરુણાચલ પ્રદેશ દિસપુર નહીં આવે. ઈટાનગર આવશે. અને જે દિસપુર છે સાહેબ એ આસામની છે. અને છત્તીસગઢ રાયપુર બરોબર છે. ચાલો, મેઘાલય શિલોંગ એ પણ બરોબર છે. અરુણાચલ પ્રદેશ દિસપુર ની ખોટી છે, એટલે એ જવાબ જોડ સાચી નથી. નીચેનામાંથી ચોરસ ફરી પાછું આડી બાજુ ઊભી બાજુ આવી ગઈ છે. તો આવી જાવ તમે પણ. ચલો, રીઝનિંગ ને લગતો ક્વેશ્ચન આવી ગયો પાછો. રીઝનિંગ ગણો, મેથ્સ ગણો, બધું સરખા જેવું જ છે. તો ચલો ક્વેશ્ચન જોઈએ. નીચેના ચોરસમાં 21 થી 29 અંક આપેલા છે. અહીંયા લિમિટ બાંધી દેવામાં આવી છે કે ભાઈ આટલા જ અંક છે, 30 ઉપર કોઈ લેવામાં આવ્યા નથી. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થવો જોઈએ. હવે આ વાક્ય સમજો ને તો ભાઈ આમ ગણતરી કરો કે આ બાજુ કરો કે આ બાજુ કરો, અહીંયા કરો.
ગણતરીમાં 75 આવવા જોઈએ તો વચ્ચેની લાઈનમાં કયો અંક હશે? તો ભાઈ આ લાઈનમાં બધા ક્વેશ્ચન માર્ક છે ભાઈ કે આમાં શું આવશે. દાખલા કે આપણે પહેલી લાઈનમાં સેટ કરીએ, અહીંયા 75 લાવવાના છે તો લાસ્ટ ડિજિટ પાછળના આંકડા ખાલી જોઈને આપણે સેટ કરીએ, જો થઈ જતું તો આપણે સારામાં સારું, વધારે મહેનત ના કરવી પડે. તો 8 ને 4 12, 12 ને 3 5, 3 આવે. હવે 2 ને 2 4 ને 2 6 અને વધ્યું પર એક આવી જાય 7, તો અહીંયા 2 લખી શકાય. 23 થી સ્ટાર્ટ થતો આપણે ક્યાં આન્સર છે? ચલો આ એક જ આન્સર છે, ઓપ્શન ડી. તો જવાબ શું આવશે? 23 25 ને 27. ગણતરી કરી લેજો, 75 જ થતો હશે. એટલે આ રીતે તમારે સિમ્પલ ને સોબર રીતે દાખલા સોલ્વ કરવાના રહેશે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ડાઈસ આપેલો છે, ઉપરની આકૃતિમાં એક ખોલેલા પાસા, ખોલેલો ખોલ નાખ્યો છે ભાઈ, કઈ સાઈડ હશે આપણે જોવાની રહેશે. તો ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? બરાબર. પાસામાં ધ્યાન રાખવાનું કે એકની સામે ત્રીજો, એ રીતે આપણે સેટ કરવાનું કે જો અહીંયા 1 છે ને તો અહીંયા તો 1 ની સામે 6 આવે, 2 ની સામે 5 આવે, જે વધ્યું 3 ની સામે 4 આવે. પાસામાં એક ને હંમેશા ધ્યાન રાખવાનું કે જે સાઈડ આપેલી હોય ને એની બીજી સાઈડ દેખાતી ના હોય. દાખલા તરીકે અહીંયા 1 આપ્યો હોય ને તો 6 ના દેખાતી હોય, 5 આપ્યું હોય તો 2 ના દેખાતું હોય, 3 આપ્યું હોય તો 4 ના દેખાતું હોય. એવી રીતે આપણે સેટ કરવાનું છે. અને પૂછ્યું છે આપણને કયું સાચું નથી. તો પહેલા ઓપ્શન પર જઈએ આપણે. અહીંયા 1 છે તો સામે 6 દેખાય છે તો નથી દેખાતું. 2 છે તો અહીંયા 5 દેખાય છે, નથી દેખાતું. પછી 3 છે તો 4 દેખાય છે, નથી દેખાતું. તો મતલબ પહેલો વિકલ્પ સાચો છે. બીજામાં જઈએ. 1 આપેલો છે, 6 નથી દેખાતા એટલે આ બી સાચું છે. 3 આપેલા છે તો 4 બી નથી દેખાતું, તે બી સાચું છે. અને 2 આપ્યા છે તો 5 બી નથી દેખાતું, આ બી સાચો છે. તો આ બંને ડાઈસ પહેલા સાચા રહેશે. પછી ત્રીજા નંબર પર 6 હોય તો 1 ના દેખાવું જોઈએ, તો ચલો નથી દેખાતું. 5 હોય તો 2 ના દેખાવા જોઈએ, પણ જો અહીંયા 5 બી છે, 2 બી છે. તો ભાઈ આ પાસાની બનાવટ ખોટી છે, એટલે તમારો સીધો જવાબ આવશે ઓપ્શન સી. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. જીડીપી એટલે શું? ઇકોનોમિક્સ નો બેઝિક ફંડામેન્ટલ ક્વેશ્ચન છે. ભાઈ ફૂલ ફોર્મ શું થાય? તો ભાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સિમ્પલ. એ રીતે જીએનપી બી આવશે. તો જીએનપી નું ફૂલ ફોર્મ શું થશે ને એ જરા કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે સાહેબ જીએનપી નું આ રહેશે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીસીસીઆઈ ક્રિકેટ રમત ગમત પાછી આવી ચૂકી છે. ક્રિકેટમાં સૌથી મોટી બોડી જોઈ લઈએ તો આઈસીસી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તે જ રીતે ભારતમાં ઓપરેટ કરે છે બીસીસીઆઈ. તો બીસીસીઆઈ માં આવશે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ઓપ્શન બી તમારો જવાબ રહેશે. ચલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી રહેશે? ભૂકા કાઢ નાખ્યા છે સાહેબ રમત ગમતમાં બેઠક છે. જેનો શોખ હશે, અમારે જે મને ગાંડો શોખ ક્રિકેટ રમવાનો, તો આપણે કહીએ કે 22 યાર્ડ સીધો જવાબ રહેશે. 1983 ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? વેસ્ટ ઇન્ડિઝ બધાને ખબર છે, બહુ મોટા નામ, મેલ્કમ માર્શલ, વિવિયન રિચર્ડ્સ. બહુ સૌથી બેસ્ટ ટીમ હતી એ ટાઈમ પર વેસ્ટ ઇન્ડિઝની. એ ટીમને ભારતે હરાવી હતી અને ભારતે પહેલો 60 ઓવરનો વર્લ્ડ કપ જીત્યો હતો. યાદ રાખજો, 60 ઓવરનો વર્લ્ડ કપ હતો એ. ચલો સાહેબ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. રાષ્ટ્રધ્વજની પહોળાઈનું પ્રમાણ. બંધારણ છે, બેઝિક જે વાંચતા નહીં એમાં એ લોકો હલવાઈ જાય. બે જેમ ઘણા પ્રતીકો અને એ બધું જે સ્કીપ કરે છે. રાજ્યના જે પ્રાણી છે, પક્ષી છે, આમાંથી પ્રશ્ન આવે એટલે ત્યાં અટવાઈ જાય છે. એટલે ખાસ ધ્યાન આપવાનું કે અમુક એવા સેન્ટેન્સ છે તે યાદ કરી જ નાખવાના. બેઝિક થી શરૂ કરતા હોય ને તો એ વાંચી જ લેવાનું. એ પ્રશ્ન કોઈ દિવસ છૂટવા ના જોઈએ. ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? ઉપરાષ્ટ્રપતિનું સળંગ આ ત્રીજું જો પેપર છે, અત્યાર સુધી નામ પૂછાતા હતા અને અત્યારે કોની સમક્ષ શપથ લે છે એ પૂછાય છે. તો આ તો યાદ આવી જ જાય કે રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે છે. અને રાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે આ પણ ખાસ ધ્યાન આપવાનું. તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે છે અને રાષ્ટ્રપતિ જે છે એ સીજીઆઈ
એની સમક્ષ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શપથ લે છે. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? આની અંદર ખાસ યાદ રાખજો 39મો અને 42માં બંને આવશે. આ બંને આવશે. બરાબર. કયા બંધારણીય સુધારાથી મતદાન થવાની ઉંમર 21 વર્ષ હતી એને ઘટાડી અને 18 વર્ષ કરી દીધી? તો રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. અને 61મો સુધારો 79 બરોબર, ત્યારે આ સુધારો કરવામાં આવ્યો હતો અને 18 વર્ષ કરી દેવામાં આવ્યા હતા 21 વર્ષની જગ્યાએ. ખાસ ધ્યાન આપજો. HTML છે કમ્પ્યુટર કહી શકાય થોડું ઘણું આરામથી. અને કમ્પ્યુટર તો આપણે છેલ્લા 2 પેપરની અંદર જોયા છે. કમ્પ્યુટરના પ્રશ્નો પણ ખૂબ વિપુલ પ્રમાણમાં પૂછાયેલા છે. તો આવશે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શ્રેણી પૂરી કરો. રીઝનિંગ આવી ગયો છે. ઘણું બધું આમાં બંધારણીય તેટલું પ્રમાણમાં જોવા મળ્યું છે. રીઝનિંગ ને મેથ્સ ને એટલું પ્રમાણમાં જોવા મળ્યું છે. જીઓગ્રાફી પણ એટલું પૂછાયેલું છે. તો શરૂ કરી દઈએ. ચલો શ્રેણી આપી છે પાછી. શ્રેણી 11, 16, 23, 32 ને 43. તો લખો ગેપ. કશી ખબર ના પડે તો ગેપ લખો. 5, 7 બરાબર છે ને? 32, 9, 11 તો અહીંયા સુધી 13 આવશે. તો જવાબ કેવો આવશે તમારો? 56. આટલું સિમ્પલ તો ખ્યાલ આવો જોઈએ સરવાળામાં. પાછી શ્રેણી 1, 6, 15, 28, 45. શું કરશો ભાઈ આમાં? સાહેબ આમાં ગેપ જ છે તો લખો 6, 6, 12. ખ્યાલ આવે છે? ખબર ના પડી તો ગેપ ઓફ ગેપ છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત +4 +4. આમાં +4 કરીએ તો 13 × 4 = 17. 28 માં 17 કરો તો 45 આવશે. તો પ્લસ આમાં બીજા 4 કરો 17 ને 4 = 21. તો અહીંયા શું જવાબ આવશે તમારો સીધો? 66. ઓપ્શન બી જવાબ આવશે. ચલો 2, 10, 30 ને 68. આમાં શું કહો? આમાં જે મને કહે ને એમાં મજા આવી જશે મને. આ સિરીઝ છે ને મોસ્ટ આઈએમપી. આ પ્રકારની સિરીઝો જીપીએસસી લેવલે પૂછી શકાય. હવે આમાં જોશો ને તો 4 નો ઘન +4, 3 નો ઘન +3, 2 નો ઘન +2 અને 1 નો ઘન +1. તો ક્વેશ્ચન માર્ક 1, 2, 3, 4 તમે લખી શકો. પછી 5 નો ઘન +5 તો 125 + 5 130 જવાબ આવશે. આવી સિરીઝો ધંધે લગાડે જીપીએસસી વાળાને. તમને પૂછી છે એટલી ઓકવર્ડ નથી, પણ આટલો જલ્દી આઈડિયા આવો બી તકલીફ કરે. એટલે આ રીતની શ્રેણી આવશે આમાં. હજી એક શ્રેણી. ચલો 34, 18, 10, 6 ને 4. મોટું દેખાય છે ભાઈ, બધું અડધું થતું આવે છે. તો શું ખ્યાલ આવે છે? 2, 4, 8, 16. તો જો 16 ના 8 થયા, 8 ના 4 થયા, 4 ના 2 થયા, તો 2 ના 1 થશે. ઊંધા જતા બધું માઇનસ થવાનું. તો 4 માંથી 1 જાય તો 3 જાઓ. 3 તમારો આન્સર આવશે. આમાં આગળ વધો તો પાછળ એ રીતે આગળ સેટ કરવાનું. ભાઈ આગળ 1 ઓછો કરીને આગળ લઈ લેવાનું. અને જો પાછળથી ઊંધી સાઈડ આવો છો
તો માઇનસ કરીને જવાનું. પ્લસ માઇનસમાં ભૂલો ના થાય એનું ધ્યાન રાખજો. ચલો 2, 5, 11, 23, 67. ભાઈ આ ક્વેશ્ચનનો માર્ક આપી દીધો છે. એનું રીઝન કે આ બંને સેટ થતા નથી. અહીંયા જો 47 હોય ને તો આપણે ક્વેશ્ચન આગળ સેટ કરી શકીએ, પણ આપણે આપેલું નથી એટલે આ ક્વેશ્ચન આપણે હાલ પૂરતો સ્કીપ કરીએ છીએ. પાછી શ્રેણી આવી ગઈ છે 5, 10, 20, 40. શું દેખાયું સાહેબ? આના ડબલ તો અહીંયા 80 થવાના, તો કેટલો જવાબ આવશે? 150. ચલો જઈએ નેક્સ્ટ શ્રેણી ઉપર જઈએ. ભરી ભરીને શ્રેણી પૂછીએ. જોઈ તમે કેટલી બધી શ્રેણીઓ પૂછી છે. 5, 6, 10, 19 ને 35. લખો ગેપ. બરાબર છે, ગેપ તો તફાવત આવતો હશે કે સાહેબ ગેપમાં કશો મેળ નહીં આવતો, પણ તમે જુઓ તો ખરા ભાઈ, આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, તો અહીંયા આવશે 5 નો વર્ગ ગણાય. તો અહીંયા 25 એડ કરીએ તો 35 ને 25 60. ઓપ્શન ડી તમારો જવાબ આવશે. ચલો સળંગ શ્રેણી પૂછી રહ્યા છીએ તો 90, 70, 50, 30, 10 અને ક્વેશ્ચન માર્ક. તો શું આવશે ભાઈ? 90 થી 70 જવું છે તો -20, 70 થી 50 -20, 50 થી 30, 30 થી 10. 10 માંથી -20 જાય તો 0 ના કરી નાખતા ભાઈ, -10 થાય. તો 10 માંથી -20 જાય તો -10. તમારો જવાબ આવશે એ. ચલો સીટિંગ એરેન્જમેન્ટ ક્રમ કસોટીનો દાખલો આવી ગયો છે. મોહન એક લાઈનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠો છે. બંને સાઈડ એટલે આ બનાવો ચોકટું, આ ડાબી સાઈડ થી, આ જમણી સાઈડ થી. તો બંને સાઈડ થી 18મા નંબરે એટલે ભાઈ અહીંયા બેઠ દઈએ મોહનને. મોહન 18માં હોય તો અહીંયા આના આગળ 17 હોવાના, અહીંયા બી 17 હોવાના. તો ક્વેશ્ચન શું છે ભાઈ, કુલ કેટલા વ્યક્તિ બેઠા હશે? તો કરો બધાનો સરવાળો. 35 તમારો જવાબ આવશે. હવે આલ્ફાબેટિકલ સિરીઝ કેટ ને XZG લખાય છે. પૂછ્યું શું છે? એક પૂછ્યું છે. તો સેટ કરો. C બરાબર અમને x લીધો છે તો દેખાય છે ભાઈ? ચલો દેખાતા આપણે કલર થોડો ચેન્જ કરીએ, કોન્ટ્રાસ્ટ કલર રાખીએ. A બરાબર Z દેખાય છે. એ રીતે T બરાબર G, એટલું દૂર નહીં જવું સાહેબ, તો આપણે ઊંધું લઈએ. G બરાબર T દેખાય છે? તો હા સાહેબ થઈ ગયું. ઉલટા સુલટી આલ્ફાબેટિકલ સિરીઝ લીધી છે તો એટલે આપણે E માં લઈએ. E માં શું છે? તો કે સાહેબ V છે. G છે તો અહીંયા G માં તો ભાઈ T આવી ગયા છે, તો તમારો જવાબ VTT. એટલે આન્સર કયો રહેશે? ઓપ્શન C તમારો જવાબ રહેશે. ચલો જે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. બેડ ને DGF લખાય છે. તો શું પૂછ્યું છે? વિન્ડો. વિન્ડો બરાબર શું લખાય છે? તો પહેલા આમનો આપણે સંબંધ જાણીએ કે ભાઈ શું સંબંધ જણાઈ રહ્યા છે. તો B નો D થાય છે, તો B નો D તો વચ્ચે એક સ્કીપ થયો. એવી રીતે E નો G થાય છે તો આમાં બી એક સ્કીપ થઈ રહ્યો છે. અને D નો F થાય છે તો D નો F, તો આમાં વચ્ચે એક સ્કીપ થાય છે. તો એક છોડીને એક એ રીતે આપણે સિરીઝ લેવાની છે. તો આમાં જોઈએ W નો આગળ એક છોડીને Y, I ને એક છોડીને K, N ને એક છોડીને P, D ને એક છોડીને F, ક્યાં ગયો? O ને એક છોડીને Q અને W એક છોડીને Y. તો YKPFQY, YKP આ બે આન્સર રહ્યા. અને લાસ્ટમાં શું છે? FQY.
તો તમારો ઓપ્શન ડી તમારો જવાબ થશે. ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. એક્ઝામ ને DWZL DWZL તો શોધવાનું શું લખ્યું છે? પેજ બાય શોધો. તો આનો સંબંધ પેલા જાણીએ. તો ઈ નો પ્રીવિયસ તરત પ્રીવિયસ લીધો છે, પછી એક્સ નો તરત પ્રીવિયસ, એક્સ માં ડબલ્યુ કરી દીધો સીધો. એ નો ઝેડ, સાહેબ આમાં તો ક્યાં ઝેડ છે? તો ઊંધી લખો, અહીંયા કન્ટિન્યુ કરો, એ પછી ઝેડ આવશે, પછી વાય આવશે, એ રીતે આગળ જશે આ. એટલે સિરીઝ આમ બી આગળ છે ને, આ પેલી સાઈડ એનથી ત્યાં ઝેડ પૂરો થાય છે ને, તો ત્યાંથી પાછો એબીસીડી પાછું ચાલુ થશે. એ રીતે ખાસ ધ્યાન રાખવાનું. તો એ નો ઝેડ થયો, પછી એમ નો પ્રીવિયસ થશે એલ. તો રીતે આપણે પેજમાં આગળ જઈએ તો પી નો પ્રીવિયસ ઓ, એ નો કીધો એ રીતે ઝેડ, જી નો એફ અને ઈ નો પ્રીવિયસ પાછો ડી. ઓ ઝેડ એફ ડી. તો તમારો જવાબ આવશે બી. ચલો કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે આલ્ફાબેટ સિરીઝ. સન નું QSL, પૂછ્યું શું છે? અર્થ. હવે એસ નું ક્યુ થયું છે, વચ્ચે એક ગેપ છે. એ રીતે યુ નું એસ થયું છે, તમારી વચ્ચે એક ગેપ છે. અને એન નું એલ થયું છે, વચ્ચે બી એક ગેપ રહે છે. તો એક છોડીને પાછળ જવાનું છે. તો એ રીતે આપણે અર્થમાં જઈએ તો ઈ બરાબર સી થશે. હવે જો અહીંયા એ છે તો એમાં અહીંયા લખવાનું ઝેડ અને વાય, તો અહીંયા આવશે એ બરાબર વાય. એ રીતે આર માં એક છોડીને જશો તો પી, ટી માં એક છોડીને જશો તો આર, અને એચ માં એક છોડીને જશો તો એફ. સી વાય પી આર એફ. જો સી વાય પી આર એફ, ઓપ્શન ડી તમારો જવાબ થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. જો લિમ્કાને ACMIL લખાય તો ફેન્ટાને શું લખાય? બધા કે સાહેબ પાછું ચાલુ કરીએ. લોકો સાહેબ આની જરૂર નહીં અત્યારે. કેમ કે તમે લિમ્કાને જોશો ને તો બધું ઊંધું લખ્યું છે આ લોકોએ. આપણે ફેન્ટાની રીતે ઊંધી લખી શકીએ, ઊંધી રીતે આખું શબ્દ આખો ઊંધી રીતે સેટ કર્યો છે. તો આપણે ઊંધું ના લખવું, તો આપણે અહીંથી આવા જ લખીએ ને. તો આપણે ATNAF, તો ઓપ્શન સેટ કરો ATNAF. ઓપ્શન એ તમારો જવાબ રહેશે. ચલો, જો અર્થક્વેક ને કઈ કોડ આપેલો છે મોજે પેન જોસેમ, તો ઇક્યુએટ ને કઈ રીતે લખાય? હવે કોઈ રિલેશન નહીં બાંધવાના. ઇક્યુએટ નો આખે આખો શબ્દ અર્થક્વેક માં આવી જાય છે, તો આપણે ડાયરેક્ટ એમાંથી જ લઈ લઈએ ને કોડ ને. QUATE. અહીંયા ઈ બરાબર જુઓ તો એમ છે, એમ આગળ છે ને પાછળ બી એમ છે, તો ઈ નો કોડ આપણે એમ લખીએ, તો અહીંયા બી એમ લખી દઈએ. હવે આવ્યો ક્યુ, તો ક્યુ અહીંયા છઠ્ઠા નંબરે છે, તો અહીંયા છઠ્ઠો કોડ જોઈ લો એન. આખી મજૂરી ના કરવી હોય, ટાઈમ ના હોય, તો આટલા સેટ કરો. આગળ પાછળ એમ આવતા હોય એવા, તો ભાઈ આ જતો રહ્યો, એક આ જતો રહ્યો. અને બીજા નંબર પર એન આવતો હોય તો ફક્ત તમારો એક આ જ આન્સર છે જેમાં MN આવે છે, તો તમારો સીધો આન્સર ડી થઈ જશે. આખું કરવું જ કરી શકાય, પણ ટાઈમનો અભાવ હોય તો આ રીતે તમે 2-3 વસ્તુ સોલ્વ કરી અને જવાબ આપી શકો છો. ચલો, એ તો જો કન્ટ્રીનો કોડ આપેલો છે અને ટર્ન ને કેવી રીતે લખાય તે કીધું છે. તો તમે જો કન્ટ્રીમાં ટર્ન આવી જશે ને, આ TUR અને N. તો ચલો લખીએ. ટી નો કોડ V, U નો કોડ W, R નો કોડ P અને N નો કોડ L. તો શું આવશે? VWPL. ઓપ્શન સી તમારો જવાબ રહેશે. ચલો, દિશા અને અંતરનો દાખલો આવી ગયો છે.
એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, તે ફરીથી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે, તો હવે કઈ દિશામાં ચાલે છે? દિશા અંતરમાં ધ્યાન રાખવાનું કે દિશા અને અંતર બંને જોડે વાંચવાનું, અલગ અલગ નહીં રાખવાનું. તો પેલા સ્ટાર્ટિંગ 3 કિલોમીટર અને ઉત્તર દિશા, તો ભાઈ અહીંયા ઉભો છે, ઉત્તર દિશામાં 3 કિલોમીટર. પછી અહીંયા ડાબી જમણી બાજુ, જેને ખબર નથી પડતી એના માટે ડાબું જમણું લખી દેવાનું. ચલો નેક્સ્ટ કહીએ ડાબી બાજુ અને 2 કિલોમીટર, તો ભાઈ આ ડાબી બાજુ 2 કિલોમીટર. પછી ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તો પાછો વળી ગયો 3 કિલોમીટર. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, આમ વળીને હવે સીધો ચાલે રાખે છે, તો તે કઈ દિશામાં છે? તો ભાઈ આ દિશા બધાને ખબર છે, પશ્ચિમ દિશા હોવાની, તો જવાબ આવશે બી. ચલો હવે ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય, બી ને વાય લખાય. શું છે ભાઈ? એ ને ઝેડ લખાય, બી ને વાય લખાય, તો ડી ને શું લખાય? દેખાય? સેટ કરો. એ ને ઝેડ સેટ થાય છે, બી ને વાય. શું પૂછ્યું છે? ડી ને શું લખાય? તો ભાઈ સાહેબ ડી ને ડબલ્યુ લખાય. સિમ્પલ ક્વેશ્ચનો છે, જવાબ આવતા હશે, ઇઝી બી લાગતું હશે. ચાલો કરંટ અફેર આવી ચૂક્યું છે. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ આવશે એમાં બેડમિન્ટન. કરંટ અફેર નો છે સાહેબ ક્વેશ્ચન. અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે? 1000 કિલોમીટર આવશે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? કેટલું આવશે? 37 ડિગ્રી સેલ્સિયસ આવશે. સામાન્ય વિજ્ઞાનનો ત્યાં ટોપિક છે, આ એમાંથી જ પ્રશ્ન છે, એટલે ચિંતા નહીં કરતા કે આ પ્રશ્ન નીકળો ક્યાંથી એમ. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. મોટે ભાગે વોશિંગ્ટન ડીસી અથવા તો કેલિફોર્નિયા કે ન્યુયોર્ક, આ જ જગ્યાએ જોવા મળશે તમને તમામના હેડક્વાર્ટર. જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના વડા પ્રધાનમંત્રી કોણ હતા? સાહેબ રિપીટ લખી દઈએ યાર. રિપીટ. આજનો ચોથો પ્રશ્ન રિપીટ. આપણે જેટલી એટલી યાદ કર્યા હતા, જેટલી યાદ કર્યા હતા. ઇડલી ખવડાવેલી હતી, બરોબર, એટલે ક્લાઇમેટ એટલી કે જેને ત્યારે એ વડાપ્રધાન હતા, જેટલીનો ભાઈ એટલી. એ અને બી બહેન, ઓહો સાહેબ આજે તો ભૂકા કાઢી નાખ્યા છે. ભૂકા કાઢી નાખી. રીઝનિંગ તો ભરી રીઝનિંગ પૂછ્યું છે આ વખત તો. ચાલો પાછા રીઝનિંગ પર આવી જઈએ. લોહીના સંબંધોનો ક્વેશ્ચન છે. એ બી ની બહેન છે, લખો આપણે. સંબંધ એસ્ટાબ્લિશ કરો. બી ની પત્ની સી. હવે તમે કહેતા સાહેબ ઊંધું કેમ વાંચો? તો અહીંથી સ્ટાર્ટ કરવાનું ભાઈ. અહીંથી કરશો તો ગૂંચવાઈ જશો, એટલે ઊંધું વાંચું કે બી ની પત્ની સી, પતિ પત્ની થયા, હસબન્ડ હોય, વાઈફ હોય. સી ની સાસુ ડી છે. હવે જો સી ની સાસુ કોણ હોય ભાઈ? એમના હસબન્ડ ની મમ્મી હોય, તો તમે લખો અહીંયા ડી સાસુ. તો એના દીકરા, આ દીકરો છે, કોનો છે કઈ નામ આપ્યું નથી. અને ડી ના પતિ વચ્ચે અહીંયા ક્યાંક દાદા હોવાના, તો સંબંધ શું થશે ભાઈ? સંબંધ તમને આ પૂછ્યો છે, તો દાદા પૌત્રનો સંબંધ દેખાય સીધે સીધો, તો ઓપ્શન ડી. પાછો લોહીના સંબંધોનો ક્વેશ્ચન છે. એ અને બી બંને ભાઈઓ છે, બ્રધર્સ કરી દઈએ આપણે. હવે એ નો દીકરો સી છે, અને ડી એ બી ના પિતા છે. હવે જે બી ના પિતા એ જ એના પિતા હોય ને, તો આ બંનેના ફાધર એક જ છે, ડી. તો ડી ના પત્ની સાથે હવે આ ફાધર હોય, એમની કોઈક વાઈફ હોવાના,
તો ડી ના પત્ની સાથે સી નો સંબંધ, તો ભાઈ આપણને આ સંબંધ પૂછ્યો છે, તો શું આવવાનો ભાઈ? આ હસબન્ડ વાઈફ હોય તો આ બંને એમના પુત્રો હોવાના, પુત્રનો પુત્ર શું થશે? પૌત્ર થશે. તો તમારો જવાબ આવશે ઓપ્શન એ બી ની પત્ની છે. આ પત્ની છે, આ ભાઈ છે. સી એ એનો ભાઈ છે, તો આ બંને ભાઈ થશે, બંને સંબંધ ભાઈ થશે. ડી એ સી ની સાસુ છે. હવે જોજો શાંતિથી. સી ની સાસુ, સી ની સાસુ કોણ થશે ભાઈ? એની કોઈક અહીંયા વાઈફ હશે, એની મધર હશે, એટલે સાસુ થઈ. તો ડી, અહીંયા ડી કરીએ. ડી ની પુત્રી સાથે, ડી ની પુત્રી એટલે સી ની વાઈફ જ થઈ ને, સિમ્પલ. આ એની કઈ વાઈફ ગણી લઈએ, સી ની વાઈફ છે. આ બધા એક જ એમાં છે, આ બી હસબન્ડ વાઈફ છે, આ બી હસબન્ડ વાઈફ છે. તો શું છે ભાઈ? ડી ની પુત્રી સાથે એ નો સંબંધ, આ સંબંધ પૂછ્યો છે. આ બંને ભાઈ છે, તો એને સી ની વાઈફ સાથે એનો સંબંધ શું થશે? તો ભાભી થશે. તો સીધો જવાબ આવશે બી. ચલો, 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. ડી એ ઈ અને સી ની વચ્ચે છે. એ અને જી લાઈનમાં બંને છેડા ઉપર છે. આપણા માટે આ વાક્ય છે ને ગોલ્ડન વાક્ય કહેવાય, ભાઈ બંને છેડા ઉપર વાક્યો છે આ. ડી એ લાઈન ની વચ્ચે છે, આ મિડલમાં ઊભો છે ભાઈ. અને બી એ અને સી ની વચ્ચે છે. તો આપણે ચક્કડા જેમ આખું ગામ કરાર નથી કરવાનું, આપણે સિમ્પલ મેથડ એ પ્રમાણે કરીએ કે ભાઈ ડી એ ઈ અને સી ની વચ્ચે છે. આ રીતે કરાય. આ તમે 7 વ્યક્તિઓ દોર દો પહેલા. હવે જો કોર્નર પર કોણ છે? આપણે એ અને જી. એવું જોયું ને, આ બાજુ જ હોય, પણ વાક્ય રીતે આપણે સેટ કરેલું છે ને કે તમે જી આ બાજુ લો કે આ બાજુ લો, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. એટલે આપણે એ અને જી છેડા પર લઈ લીધા. ડી એ લાઈન ની વચ્ચોવચ છે, આપણે ડી વચ્ચે બેસાડી દીધો. બી એ અને સી ની વચ્ચે છે. બધું થઈ ગયું, બધું આટલામાં આવી ગયું છે, બરાબર. હવે ગોઠવતા જાઓ. એ અહીંયા છે તો એની બાજુમાં બી હોવાનો, તો અહીંયા બાજુ સી રહેશે. હવે ડી વચ્ચે હોય તો અહીંયા સી આવી ગયો, તો અહીંયા બાજુ ઈ આવવાનો. હવે આપણને અહીંયા કોણ છે? આ અનનોન વ્યક્તિ છે, અહીંયા કઈ હળી કરવાનું નહીં. આપણે સીધા ક્વેશ્ચન પર આવવાનું, ભાઈ બી અને ડી વચ્ચે કોણ છે? તો આ બી અને ડી વચ્ચે કોણ છે ભાઈ? સી બેઠો છે. તો જવાબ આવશે ઓપ્શન બી. ચલો, સેમ ક્વેશ્ચન. 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. આર એ પી અને વી ની વચ્ચે છે. ટી એ યુ અને વી ની વચ્ચે છે. એસ અને ક્યુ બાજુમાં છે. હવે જો એસ ની જમણી બાજુ ક્યુ હોય અને એસ ની ડાબી બાજુ બી ક્યુ હોય. પોસિબિલિટી બંને હોય એટલે ધ્યાન રાખવાનું. ટી લાઈન ની વચ્ચે છે, આપણા માટે મોસ્ટ ટાઈમ બી વાક્ય આવી ગયું. તો ચલો 7 વ્યક્તિ દોર દઈએ. શું છે ભાઈ? કોચે કોણ છે? ટી છે. તો હવે જોઈએ, ટી ની બાજુ વી અને યુ બંને હોઈ શકે. હવે જો અહીંયા વી લેશું તો અહીંયા આર આવશે. આમાં સેટ કઈ રીતે? બે રીતે સેટ કરવાનું થશે. બે પોસિબિલિટી બને, પણ જો બંને કર્યું તો ટાઈમ વેસ્ટ છે. પેલા એક કરવાની, એક થી મેળ નથી પડતો તો બીજા ઉપર જવાનું રહેશે. દાખલા તરીકે આપણે વી અહીંયા રાખીએ તો અહીંયા ટી આઈ એ રીતે સેટ થશે નહીં. પણ જો તમે એ રીતે રાખશો, કોઈ વી અહીંયા રાખીએ તો અહીંયા આર લખી શકીએ અને અહીંયા પી લખી શકાય. એટલે આ વાક્ય પૂરું થઈ ગયું. જો અહીંયા આપણે વી રાખ્યું છે તો અહીંયા યુ જતો રહેશે અને અહીંયા વી થી વી નીકળી જશે.
આખી કસોટી સેટ થતી જાય છે, બેઠક વ્યવસ્થા કમ્પ્લીટ સેટ થતી જાય છે. હવે શું છે, એસ અને ક્યુ બાજુ બાજુમાં છે. અહીંયા કશું ના કહી શકે, અહીંયા એસ હશે કે અહીંયા ક્યુ હશે કે અહીંયા ક્યુ અહીંયા એસ હશે. તો અહીંયા એસ ક્યુ લખી શકાય, કારણ કે આનું કોઈ ક્લાસિફિકેશન આપ્યું નથી આપણને. તો શું પૂછ્યું છે ભાઈ, વી અને યુ વચ્ચે કોણ છે? વી અને યુ વચ્ચે કોણ છે? તો સાહેબ ટી બેઠો છે, ઓપ્શન સી. ચલો, પાછી બેઠક વ્યવસ્થા છે. 6 વ્યક્તિઓને ગોળ ટેબલની ફરતે બેસાડ્યા છે. એ અને ઝેડ સામસામે. સામસામે કે ધ્યાન રાખશો ભાઈ, 3 વ્યક્તિ હોય તો 2 છોડીને ત્રીજો, 8 વ્યક્તિ હોય તો 3 છોડીને ત્રીજો, 3 છોડીને વ્યક્તિ બેઠો હોય, એ રીતે સેટ કરવાનું રહેશે. તો જો એ અને ઝેડ સામસામે બેઠા છે, તો અહીંયા આપણે એ લખીએ, અહીંયા ઝેડ હોય તો ઝેડ અહીંયા હોય તો એ આ રીતે લખી શકાય. હવે વાય એ સી ઝેડ ની વચ્ચે છે. ચલો, બી એ અને એક્સ ની વચ્ચે છે. બી એ ની ડાબી બાજુ છે. બધું આવ્યું છે, તો સી ની જમણી બાજુ કોણ હશે? આપણે 6 વ્યક્તિ દોરી દઈએ. પહેલું તમારી રીતે સેટ કરવાનું. ભાઈ પહેલું આપણે કઈ રીતે સેટ કરીએ, એ બધું આપણે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે આપણે એ અહીંયા લઈએ તો બી તો બહાર નીકળી જવાનો ને, તો આપણે એ અહીંથી સ્ટાર્ટ કરીએ. ભાઈ એ અહીંયા લખીએ ઝેડ, તો આ વાક્ય આવી ગયું. હવે લખીએ એની ડાબી બાજુ કોણ છે? બી બેઠો છે. હવે જો આ વાક્ય લઈએ, અહીંયા બી આવી ગયો છે, તો અહીંયા એ હોય તો આખી ચેન ફરતી હોય આ રીતે. તો આ રીતે એ બી અને અહીંયા આવશે એક્સ. હવે ઝેડ અહીંયા હોય તો અહીંયા વચ્ચે વાય આવવાનો, અહીંયા સી આવવાનો. આ બધા વાક્ય સોલ્વ થઈ ગયા. આ સિરીઝ થઈ ગઈ. ક્વેશ્ચન જો, સી ની જમણી બાજુ કોણ છે? સી ની જમણી બાજુ વાય બેઠો છે, ઓપ્શન ડી. ચલો, 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે છે. ટી અને વી સામસામે છે. પાછું આવ્યું. આર એ ટી ની જમણી બાજુ છે. હવે આ ક્વેશ્ચનમાં તમે જો ક્વેશ્ચન જોશો ને કે ભાઈ વી ની સામે કોણ હશે, આ કશી માથાકૂટ નહીં કરવાની. વી ની સામે કોણ હોય? સીધા દેખાય છે ટી, કે અમને પહેલા કીધું ભાઈ ટી અને વી સામે બેઠા છે. ક્વેશ્ચનમાં જ આન્સર છે, સિમ્પલ. તો એસી આવશે, વી ની સામે ટી બેઠો હશે. વેરિફિકેશન કરી દઈએ આપણે. ચલો, 6 જણા છે ને, લઈએ. પહેલું સેટ કરીએ. અહીંયા લાગીએ આપણે ટી, 2 છોડીને અહીંયા વી કરી દઈએ. હવે ટી ની જમણી બાજુ આર છે. હવે વચ્ચે વી બેઠો હોય તો અહીંયા એમ ડબલ્યુ હોય. છઠ્ઠો વ્યક્તિ કોણ છે આપણને કશું કીધું નથી. હવે શું છે ભાઈ, વી ની સામે કોણ હશે? તો વી ની આ બાજુ 2 છોડીને ત્રીજો કોણ છે? ટી. આ બાજુ 2 છોડીને ટી. સીધો જવાબ છે. ના આપ્યું એનું ટેન્શન નહીં લેવાનું. એ લોકો જે પૂછશે ને એ વિચારે પૂછશે કે ભાઈ સામે કોણ છે, બાજુમાં કોણ છે, એ રીતે પૂછશે. તો ડાયરેક્ટ જવાબ આવી ગયો કે વી ની સામે ભાઈ ટી જ હોવાનો. તો કોપર મોઢે જોઈને બી તમને ખ્યાલ આવી જશે. ચલો સાહેબ, પેપર તો વહેલા પૂરું થઈ ગયું છે આજે. પેપર વહેલા પૂરું થઈ ગયું, અને આજને મેથ્સ રીઝનિંગ એમાં ઘણાને મજા આવી છે, ઘણા વિદ્યાર્થીઓને કંટાળો આવ્યો હશે. વધારે પડતું હતું સાહેબ મેથ્સ. હા, ઘણું બધું વધારે હતું. અને સાથે સાથે ફેક્ટ વાળા ક્વેશ્ચન પણ ઘણા બધા હતા. સબ્જેક્ટ વાળા જે કઈ આપણે જીઓગ્રાફી ને બધા જુઓ તો એમાં પણ ઘણા વધારે હતા. આમાંથી તમારે શીખવાનું છે કે ભાઈ કઈ રીતે કયા ટોપિક માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, અને એમાં તમારે વાંચવાનું છે તો કયા કયા ટોપિક ને વાંચવાનું છે. એટલે હજી આપણે આની પછીનું પેપર પણ પીએસઆઈ કે કોન્સ્ટેબલ નું લઈને આવવાના જ છીએ. તો જોડાયેલા રહેજો, અને કાંઈ પણ સમજ ન પડે તો 2 ઝીઝક 94 84 84 22 22
આ નંબર પર કોલ કરી દેજો અથવા તો વોટ્સઅપ મેસેજ કરી દેજો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.